સિદ્ધપુરમાં આદિવાસી ભીલ સમાજ દ્વારા વિવિધ પડતર માંગણીઓ અંગે પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું. સમસ્ત આદિવાસી ભીલ ગુજરાત સંગઠન એજીએસ સિદ્ધપુર તાલુકા દ્વારા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સહિતના આગેવાનોની અટકાયતનો વિરોધ કરવા ઘર વિહોણા લોકોને આવાસ ફાળવવા 1950 પહેલાંના પુરાવા માંગ્યા વિના જાતિના દાખલા આપવા તેમજ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરવાની માંગ સાથે સિદ્ધપુર પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે. સમસ્ત આદિવાસી ભીલ ગુજરાત સંગઠન એજીએસ વતી સિદ્ધપુર તાલુકા આદિવાસી ભીલ સમાજના પ્રમુખ સુરેશભાઈ છગનભાઈ ભીલ દ્વારા આજ રોજ બપોરે 12 વાગ્યે સિદ્ધપુર પ્રાંત અધિકારીને એક વિસ્તૃત આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ડેડિયાપાડાના વિસ્તારમાંથી ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા તેમજ સમાજના અન્ય 8 આદિવાસી ભાઈઓ અને 17 દિવસની બાળકીની માતા સહિત એક આદિવાસી બહેનની સરકાર દ્વારા ખોટી રીતે અટકાયત કરીને કેસ દાખલ કરવામાં આવ્યો છે અને કોર્ટ મારફતે 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે, જેથી આ તમામ લોકોને નિર્દોષ જાહેર કરીને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે વર્ષ 2003થી આજ દિન સુધી કોઈપણ આદિવાસી સમાજના ઘર વિહોણા લોકોને સરકાર તરફથી ઘર કે ઘરથાળની જગ્યા ફાળવવામાં આવી નથી. શિક્ષણ અને નોકરીની ભરતીઓ સંદર્ભે જાતિના દાખલા તેમજ અન્ય જરૂરી ડોક્યુમેન્ટ્સ મેળવવા માટે 1950 પહેલાંના પુરાવાઓ માંગવામાં આવતા હોવાથી આ આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ અને ઉમેદવારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, જેથી આ પ્રક્રિયા સરળ કરવાની માંગ કરાઈ છે. સિદ્ધપુર શહેરના ધારાસભ્યને આ અંગે રૂબરૂ રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ જ નક્કર કામગીરી થઈ નથી. સુરેશભાઈ ભીલ પોતે સિદ્ધપુર શહેર કારોબારી સભ્ય હોવા છતાં તેમની રજૂઆતોને નજરઅંદાજ કરવામાં આવી રહ્યો છે. જો આ તમામ પડતર માંગણીઓ અને યોગ્ય અને ન્યાયની કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. આ આવેદનપત્રની નકલ રાષ્ટ્રપતિ, ગુજરાતના રાજ્યપાલ, આદિજાતિ મંત્રી, સિદ્ધપુરના ધારાસભ્ય, પાટણ કલેક્ટર અને ગાંધીનગર આદિજાતિ બિરસા મુંડા ભવન ખાતે પણ રવાના કરવામાં આવી છે. આ સમયે કોંગ્રેસ આગેવાન કાર્યકરો તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનો કાર્યકરો તેમજ આદિવાસી ભીલ સમાજના હોદ્દેદારો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમક્ષ સિદ્ધપુર ભીલ સમાજના સમક્ષ અમારા સિદ્ધપુરના આજુબાજુ તાલુકાના કોંગ્રેસના પક્ષવાળા અમારા આમ પાર્ટીના પક્ષવાળા આજે અમારા ચૈતરભાઈ વસાવા સાહેબને આ સરકારે અને સરકારના માફિયા તરીકે હું માનું છું, જે સરકારના આવા ખોટા અંદર બેસીને અમારા ચૈતરભાઈ વસાવાના ખોટી ફરિયાદો દાખલ કરી, વન વિભાગના બી પણ માણસો અંદર છે ખોટી દાખલ ફરિયાદો કરીને અમારા ચૈતરભાઈ વસાવા સાહેબને આજે જેલમાં પૂર્યા છે. એ તો એ પણ એમના સાથે એક બેન હતા, એમની 17 વર્ષની ડિગ્રી હતી, એ પણ આ સરકારને દેખાવામાં ના આવ્યું કે ના એમના જોડે કંઈ એવી આશા રાખી. મારે એમ કહેવું છે કે સમક્ષ ભાઈ અમારા ચૈતરભાઈ વસાવાને જેલમાંથી મુક્ત કરવા, જો આ વિષય કરવામાં નહીં આવે તો 2027-2029ની અંદર અમે આ સરકારના અમારી તાકાત બતાવી દઈશું. આદિવાસી તાકાત અમે બતાવીશું અને આમ આદમી પાર્ટીની તાકાત બતાવી દઈશું. જય જોહાર, જય આદિવાસી. બોલો. આવનાર સમયમાં આપની રણનીતિ શું રહેશે? આવતા સમયની અંદર અમારા આદિવાસીના પ્રશ્ન છે જળ, જંગલ, જમીન, જે આ લોકો આખા દેશમાં પણ આખા ગુજરાતમાં જે ખનિજ કરી રહ્યા છે, આદિવાસીના મકાનો તોડી રહ્યા છે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર. અને અમારા આદિવાસીના અમે આ સરકારને 2023ની માગણી કરેલી છે કે હમણાં આદિવાસીઓને મકાન આપવા અમે 150 મકાનની માગણી કરેલી છે, પણ હજુ સુધી અમને આ સરકારે કોઈ મદદ કરી નહીં. અહીંના ધારાસભ્ય પર અમે કેટલી વાર રજૂઆત કરી, અમે ધારાસભ્યને કેટલી વખત અમારા જોડે બોલાયા, પણ એ અમારા વિશે કોઈ એ લોકો અમારે ધ્યાન દોર્યું નથી. એટલે અમે સમગ્ર આદિવાસી સમાજ આજે એમના ઉપર હમણાં નફરત છે, આ સરકાર ઉપર બી અમને નફરત છે. ચેતર વસાવાના આગામી જો રણનીતિ શું રહેશે આપની? ચેતન વસાવા સાહેબની આગામી રણનીતિ 2017ની અંદર અમારા માનગઢની અંદર 2017-2027ની અંદર માનગઢની અંદર અમારા ભીલ પ્રદેશની માગણી છે. તો તમામ રાજ્યના આદિવાસી ત્યાં ભેગા થશે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, બીજા બી રાજ્યના ત્યાંના અમારા માણસો ભેગા થશે અને અમે સરકાર પર ભીલ પ્રદેશની માગણી કરી રહ્યા છીએ. સરકાર હજુ સુધી અમારી કોઈ માગણીનો સ્વીકાર કરતી નથી. અમારા
લગભગ 1500 આદિવાસી ત્યાં માર્કેટની અંદર જે તે વખત અંગ્રેજોએ અમને મારી કાઢેલા છે. એના માટે તે અમે ભીલ પ્રદેશની માગણી માટે ત્યાં અમે ભેગા થયેલા છીએ. તો આ સરકારને અમારે કહેવું છે કે જો 2027ની અંદર નહીં થાય તો અમે આના અંદર આંદોલન. બીજો પ્રશ્ન છે અમારો જાતિના દાખલાનો. અમે આદિવાસી સમાજ ઘણા સમયથી અહીંયા રહીએ છીએ લગભગ. તો આ સરકાર અમારો આદિવાસીનો દાખલો 1950નો માગે છે. જ્યારે આ 1947 દેશ આઝાદ થયો 1952ની અંદર આ સરકારના નીતિઓમાં જે મામલતદાર ઓફિસ આપણે જે વખત તૈયાર થઈ હવે એ ફેર અમારા મા બાપ તો અમને ઘેર જન્મ આવ્યો હતો. ત્યાં કોઈ મામલતદાર ઓફિસ નહીં કે કોઈ નગરપાલિકા નહીં. એ સમયની અંદર અમારા પાસે 1950ના પુરાવા નથી. અમારા કેટલા છોકરાનો ઓર્ડર મળ્યો હતો નોકરીનો. હજુ સુધી આ સરકાર સ્વીકારતી નહીં અને સરકાર અમને બહુ હેરાન કરે છે. આપનું નામ ને આપનો હોદ્દો? સુરેશભાઈ છગનભાઈ ભીલ, એજીએસ સંસ્થા, સિદ્ધપુર તાલુકા પ્રમુખ. સમગ્ર ગુજરાતમાં આજે ભારતીય જનતા પાર્ટીના વિરોધના આંદોલનો શરૂ થઈ ગયા છે. ખેડૂતના મુદ્દા ઉપર આંદોલન હોય, આદિવાસીના મુદ્દા ઉપર આંદોલન હોય, ઓબીસી વિભાગના આંદોલન હોય કે ખેડૂતના વીજ લાઇનના આંદોલન હોય, આજે સમગ્ર આદિવાસી સમાજે ચેતરભાઈ વસાવા ઉપર એ હકને અધિકાર માટેની લડાઈ લડતો એક યુવાન ખેલાડી, આદિવાસી માટે એક ઉભરતો ચહેરો, એવા ચહેરાને ભારતીય જનતા પાર્ટીએ એને જેલના સળિયા ગણાવતો કરી દીધો. એવો એક ધારાસભ્ય, યુવાન ધારાસભ્ય, અવાજ બનતો ધારાસભ્ય, આજે આવા વ્યક્તિઓને તો તમે ધારાસભ્ય લેવલના વ્યક્તિને જેલમાં નાખી અને ભારતીય જનતા પાર્ટી શું સાબિત કરવા માગે છે? એના હકને અધિકાર આપવા તો ક્યાંય રહ્યા, એના જે દાખલાને સર્ટિફિકેટો આપવા તો ક્યાંય રહ્યા, ઘર વિહોણા લોકોને મકાન આપવા તો ક્યાંય રહ્યા, જળ જમીનને ખેડૂત કરવા માટે જમીન આપવી તો ક્યાંય રહી? ક્યાંક ઈડરના ડુંગરા તમે અદાણી કંપનીને આલી અને આદિવાસીની જે હકને અધિકાર છીનવવાનું જે કામ કરી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી, એના વિરુદ્ધમાં આજે સિદ્ધપુર મુકામે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવા માટે આદિવાસી સમાજ રોષે ભરાયો છે. સિદ્ધપુરમાં આદિવાસી સમાજના અનેક પ્રશ્નો છે. એ પ્રશ્નો પણ આજે એમને પોતાના ઘર વિહોણાને ઘર મળતા નથી. આજે જે સમાજનો આગેવાન છે, સમાજનો નેતા છે, આદિવાસી સમાજનો નેતા છે, એ ભારતીય જનતા પાર્ટીનો કર્મચારી હોદ્દેદાર છે, એવો વ્યક્તિ આજે આવેદનપત્ર આપે છે. આજે હકને અધિકાર માટે આદિવાસી સમાજ ક્યાંય પાછે મૂળ કરવાનો નથી. હંમેશા લડતી આવી છે, લડતા રહેશે. અને કોંગ્રેસ પાર્ટી તરફથી ચંદનજી ઠાકોર આજે ચેતર વસાવાના સમર્થનમાં છે, આદિવાસી સમાજના સમર્થનમાં છે.